સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સેમ 6માં કોર્પોરેટ એકાઉન્ટમાં જે આપણા વીજળી કંપનીના વાર્ષિક હિસાબો છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. હવે આનું સ્ટ્રક્ચર શું છે તો આપણે મિલકતો અને દેવા જે પાકું સરવૈયું બનાવીએ છીએ 2013 મુજબ કંપનીનું એ તરીકે આપણે એક પાકું સરવૈયું બનાવવાનું રહેશે અને એક આવે છે નફા નુકસાન ખાતું. આમે આપણે જે સેમ 5માં આપણું કંપનીના વાર્ષિક હિસાબો હતું તેની અંદર મેં એકદમ ડિટેલમાં સમજાવેલું છે કે કઈ વિગત ક્યાં કને કેવી રીતે આવશે એના વિશે આખી ઇન્ફોર્મેશન આપેલી છે. પ્લીઝ તે ના જોયો તો પ્લીઝ પહેલાં તે ચેક કરો, ત્યારબાદ આ વિડીયો ઉપર આવો છો એ તમને આવડી જશે તો ઓટોમેટિક તમને ચેપ્ટર આવડી જશે. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો. ઠીક છે, ચલો આજે આપણે જોઈશું આનામાં દાખલા નંબર 1 વીજળી કંપનીના હિસાબોમાં. દાખલા નંબર 1 પારસ ઇલેક્ટ્રિક સપ્લાય કંપની કરીને એનું નામ આપેલું છે. જેની બુકમાં પણ ના હોય તે પ્લીઝ સ્ક્રીનશોટ પાડીને બુકનો રાખી લે અને ત્યારબાદ દાખલાની શરૂઆત કરે. તમે એક વખત રકમ આખી જોઈ શકો છો. આ આપણી રકમ છે જેમાં 3 આપણને હવાલા આપેલા છે અને તમને કીધું છે કે 2013ના કંપની ધારા અનુસાર નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરો. આની અંદર તો તમે જે કંપનીના વાર્ષિક હિસાબ જો તમને આવડતા હશે તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે. ખાલી આમાં તમારે એન્ટ્રીઓ જ ફિલઅપ કરવાની છે અને જેને આખું ના આવડે એને ખાલી એન્ટ્રી નાખતા આવડી જશે તો પણ આમાં તમને સારા એવા માર્ક્સ મળી જશે. તો પ્લીઝ પહેલાં તે કંપનીના વાર્ષિક હિસાબો છે તેનો વિડીયો ચેક કરો જે બીકોમ એનઈપી સેમ 5માં આપણને આવેલું છે ચેપ્ટર. ક્લિયર? રકમ જેની પાસે ના હોય તે પ્લીઝ લખી લો યા તો તમે સ્ક્રીનશોટ પાડી લો. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે ઇક્વિટી શેર મૂડી. હવે જ્યાંની જે નોંધ લાગશે આપણને આપણે નોંધની નોટ ડાઉન કરીશું અને જેની નોંધ નહીં હોય એ આપણે ડાયરેક્ટ લખી નાખશું. જેમ કે પહેલા હવાલા વાંચી લઈએ. જમીન મકાન 50,000, ફર્નિચર 10,000, મેઇન્સ 40,000 અને મશીનરી 70,000. એક હવાલો એટલે સ્થિર મિલકતનો એક હવાલો બનશે તમારો. ત્યારબાદ શરૂઆતની બાકી પર નીચે મુજબ ઘસારો ગણવાનો છે. ઘસારાની અમાઉન્ટ આપેલી છે અને આકસ્મિક અનામત એટલે 3 હવાલા છે એટલે 3 મુજબ આપણે એના બનાવશું. બાકી બધાને ડાયરેક્ટ ફિલઅપ કરી દઈએ. ચલો ઇક્વિટી શેર મૂડી એક જ છે તો ડાયરેક્ટ લખી નાખીએ છીએ. ઇક્વિટી શેર મૂડી 5 લાખ. ચલો ત્યારબાદ 10%ના ડિબેન્ચર. ડિબેન્ચર ક્યાં આવે છે તો કે લાંબા ગાળાના ઉછીના નાણાં. અને જેને આ વિડીયો પહેલા જોઈ લો ત્યારબાદ આ વિડીયો પર આવજો તો ઓટોમેટિક આવડી જશે. 10%ના ડિબેન્ચર કેટલાના છે આપણા પાસે 2 લાખ. ચલો ત્યારબાદ ફર્નિચર છે જેનું આપણાને બનાવવું પડશે સ્ટ્રક્ચર. ચલો એનું પછી બનાવીએ, પહેલાં બીજી બધી ઇન્ફોર્મેશન કરી નાખી. જમીન મકાન એ પણ સ્થિર થાય, મેઇન્સ પણ સ્થિર થશે, મશીનરી પણ સ્થિર. લેણદાર અને દેવાદાર તો લેણદાર કયા હોય જમાવર અને દેવાદાર કયા હોય ઉધારવાળા. તો દેવાદાર ક્યાં આવે છે સોરી લેણદાર ક્યાં આવે છે તો કે વેપારી દેવામાં. લખી નાખી અહીંયા લેણદાર કેટલાના છે લેણદાર આપણા 30,000ના. ક્લિયર? તો લખી નાખું હું 30,000. ચલો ત્યારબાદ છે દેવાદાર. તો દેવાદાર આપણે ક્યાં લખીશું વેપારી લેણામાં. ચલો વેપારી લેણા. દેવાદાર દેવાદાર કયા હોય હંમેશા ઉધારવાળા હોય. કેટલાના છે 50,000. ક્લિયર? ચલો ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ ક્યાં આવે છે અનામત અને વધારામાં. આપણે તેમાં લખીશું એનું અલગ કોષ્ટક બનશે. આકસ્મિક અનામત એનું પણ અલગ કોષ્ટક બનાવી નાખશું. ચલો આપણે નોટ કરતા જઈએ કયા કયા બનાવવાના છે. એક આ જમીન મકાનનું બનાવશું અને એક આ અકસ્માતોનું બનાવશું. ક્લિયર? ચલો ત્યારબાદ છે ઘસારા ફંડ. ઘસારા ફંડ ક્યાં આવે છે તો કે લાંબા ગાળાની જોગવાઈમાં આવે. ક્યાં આવે લાંબા ગાળાની જોગવાઈમાં. ચલો લખી નાખીએ લાંબા ગાળાની જોગવાઈ ઘસારા ફંડ કેટલું છે 90,000. ચલો ત્યારબાદ હાથ પર સ્ટોર્સ. હાથ પર સ્ટોર્સ એટલે શું થાય માલ સામગ્રી. શું થાય છે માલ સામગ્રી. ચલો માલ સામગ્રીમાં લખી નાખીએ માલ સામગ્રી. હાથ પર સ્ટોર્સ કેટલાનું છે 35,000. તમે આમાં એક્ઝામમાં 3 લાઈન પર છોડી શકો છો. મેં આમાં એક લાઈન જ અત્યારે મૂકેલી છે. ચલો રોકડ અને બેંક 80,000. તો રોકડ અને બેંકમાં લખી નાખીએ ડાયરેક્ટ જ 80,000. ચલો ત્યારબાદ વીજળી ઉત્પાદનનો ખર્ચ આપેલો છે. ખર્ચ આપેલા છે તો ક્યાં જાય નન્નુવાળામાં જશે. તો ચલો નન્નુનું પણ મેં પત્રક બનાવેલું જ છે અહીંયા.
ખર્ચા છે આપણે નન્નુના કોના રિલેટેડ ખર્ચા કીના એને જુઓ વીજળીના ઉત્પાદનનો બી ખર્ચ આપણને આપેલો છે અને વીજળી વહેંચણીનો પણ ખર્ચ આપેલો છે, બંને આપણને ખર્ચ આપેલા છે. તો આપણે ડાયરેક્ટ જ એનામાં પણ તમે લખી શકો અથવા એની અલગ બનાવીને પણ તમે કરી શકો છો. જેમ કે વીજળી ઉત્પાદનના છે 30,000 અને આના છે 5,000. તો આપણે બંનેના લખી નાખીએ. અહીંયા માલ સામગ્રીની કિંમત છે કેટલાની થઈ હતી 30,000 અને ત્યારબાદ છે વહેંચણીનો ખર્ચ એટલે કે સ્ટોકમાં ફેરફારને કરીએ એટલે 5,000. ચલો ત્યારબાદ રોકાણો ક્યાં આવે છે બિનચાલુ રોકાણોમાં. જો આમાં તમને અંદરની વસ્તુ ખબર હશે તો ઓટોમેટિક જ થઈ જશે, તો ક્યાંય તમને ડાઉટ નહીં રહે. 1,35,000 બિનચાલુ રોકાણો. ચલો ત્યારબાદ ડિબેન્ચરનું વ્યાજ ક્યાં આવે નફા નુકસાનમાં લખી નાખીએ. ડિબેન્ચરનું વ્યાજ નાણાકીયમાં આવશે. ડિબેન્ચરનું વ્યાજ ક્યાં આવે હંમેશા કોઈનું પણ વ્યાજ હંમેશા એનામાં જ આવશે. કેટલાનું છે 10,000 નાણાકીય ખર્ચા. ક્લિયર. ચલો ત્યારબાદ હવે આની અંદર જો તમારે એક પોઈન્ટને ધ્યાન રાખવું પડશે. ક્યારેક આમાં છે ને તમને છુપી હવાલો થઈ જાય. મતલબ કઈ રીતે કે ડિબેન્ચરનું વ્યાજ 10,000 છે બરોબર અને ડિબેન્ચર કેટલાના છે તો કે 2 લાખ. તો 2 લાખના 10% કાઢો તો કેટલા આવવા જોઈએ 20,000 આવવા જોઈએ. પણ અહીંયા આપેલા 10,000 છે એટલે હજી આમાં પ્લસ તમારે કરવું પડે ડિબેન્ચર વ્યાજ. એટલે ટોટલ કેટલું થશે અહીંયા 20,000. 10,000 આ અને 10,000 બીજા. ક્લિયર હે. અહીંયા કોઈ ડાઉટ હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. અને આના બીજા 10,000ની જવાબદારી ક્યાં જાય છે તો કે અન્ય ચાલુ જવાબદારી. ટૂંકા ગાળાની જોગવાઈઓ લખી શકો છો યા તો અન્ય ચાલુ દેવામાં. ડિબેન્ચર બાકી વ્યાજ કેટલાનું છે 10,000. ચલો ત્યારબાદ વચગાળાનું ડિવિડન્ડ 40,000 છે. તો ડિવિડન્ડ આપણે ક્યાં એની એન્ટ્રી કરી છે ડિવિડન્ડની વચગાળાનું ડિવિડન્ડ જે છે આપણું એ આકસ્મિક અનામતને જે આપણું છે એમાંથી આપણે માઇનસ કરશું ડિવિડન્ડ તરીકે. ત્યારબાદ છે વીજળી પ્રવાહનું વેચાણ 2 લાખ છે એ આવશે આપણી આવકમાં ધંધાકીય આવકમાં. કેટલાનું છે 2 લાખ વીજળી પ્રવાહનું વેચાણ 2 લાખ. ચલો ત્યારબાદ આપેલું છે મીટર ભાડું 20,000 એ પણ આવક જ થશે. અહીંયા લખી નાખું છું મીટર ભાડું 20,000. ત્યારબાદ છે ભાડું વેરા અને કર એ ખર્ચો થશે. અન્ય ખર્ચામાં લખી નાખીએ ભાડું વેરા કર 10,000. ત્યારબાદ છે સ્થાપના ખર્ચ અન્ય બિનચાલુ મિલકતમાં આવે છે. લખી નાખીએ અન્ય બિનચાલુ મિલકત સ્થાપના ખર્ચ કેટલાનો છે 15,000. ચલો ત્યારબાદ રોકાણ પર વ્યાજ આપેલું છે એટલે અન્ય આવક થશે આપણી રોકાણ પર વ્યાજ કેટલાનું છે 10,000. ત્યારબાદ છે નફા નુકસાન ખાતું. ચલો આપણે એની હવે ગણતરી કરી નાખીએ. આપણે બે વસ્તુની ગણતરી કરીએ. એક આવે છે સ્થિર કાયમી મિલકત. તો એની કઈ રીતે કોષ્ટક બનશે તમારું તો પેલા આવશે વિગત, ત્યાં આવશે એની જે પડતર હશે ઓરિજિનલ એમાં આવશે ઘસારો અને ત્યારબાદ આવશે આખરની બાકી. ચલો હવે પડતરની અંદર બી 3 ડિપાર્ટમેન્ટ પડશે. હું તમને સમજાવી દઉં કેવી રીતે આની ગણતરી આપણે કરવાની. ચલો પેલા કોષ્ટક ડ્રો કરી નાખો. એક તો એની આવશે જે શરૂની બાકી હશે ઓરિજિનલી એમાં જો વધારો ઘટાડો કરીએ તો એ લખવાની. ત્યારબાદ એની આખરની બાકી. એવી જ રીતે ઘસારામાં પણ જો એની શરૂની આપેલી હોય તો એ લખવાની, એમાં જેટલો પણ વધારો થયો હોય અને એની આખરની બાકી. અને લાસ્ટમાં જે આપણી બંનેની આખરની હશે એ આપણે લાસ્ટમાં લખી નાખવાની. ચલો અહીંયા શું લખશું શરૂની બાકી, પછી અહીંયા જો વધારો કર્યો હોય તો વધારો કરવાનો, ઘટાડો કર્યો હોય તો ઘટાડો કરવાનો અને આખરની બાકી. એવી રીતે ઘસારાની પણ જો શરૂ હોય તો શરૂ, એમાં ઘસારો જેટલો પ્લસ કર્યો હોય અને એની આખરની બાકી. હવે આની અંદર શું કરવાનું તો આની જે આખર આવી તમારી
પડતરની જે આખર છે તમારી એમાંથી જે ઘસારાની આખર હોય એને માઇનસ કરવાનું. એવું હોય તો તમે નંબર આપી દો 1 2 3 4 5 6 અને આ થશે 7મું. તો 7મામાં કઈ રીતે કરવાનું? તો કે ત્રીજું માઇનસ છઠ્ઠું. એટલે ડાયરેક્ટલી ઇઝીમાં તમારું થઈ જાય, કોઈ પણ મગજમારી આપણે કરવાની જરૂર નથી. ક્લિયર? હવે કઈ કઈ આપણી મિલકતો હતી લખી નાખીએ. જમીન મકાન, ત્યારબાદ છે મેઇન્સ, ત્યારબાદ છે મશીનરી ને ત્યારબાદ બીજી કોઈ નથી. અહીંયા જોઈ લો એક વખત. જમીન મકાન, મેઇન્સ, ફર્નિચર છે. ક્લિયર? આટલી આપણી વસ્તુઓ છે. હવે આની અંદર તમને આ વધારાનું આપેલું છે. શરૂની આપણને આપેલી નથી, કેમ કે આ તો આખરની છે 31 માર્ચ, એટલે આખરનું આપણું ટ્રાન્ઝેક્શન થઈ જશે ને આ શરૂનું આપણને વધારો આપેલો છે. તો શરૂનું આપણે ગોતવું પડશે. શું કામ? કેમ કે હંમેશા ઘસારો કોના ઉપર નીકળે? શરૂ ઉપર નીકળે. ચલો તો વધારામાં લખી નાખી. જમીન મકાનમાં 50,000, ત્યારબાદ છે ફર્નિચરમાં 10,000, ત્યારબાદ મેઇન્સમાં છે 40,000, જેટલો પણ વધારો થયો હોય લખવાનો, અને મશીનરીમાં છે 70,000. અને જે એની ઓરિજિનલ કિંમત જે અહીંયા તમને આપી છે એ આખરની આપેલી છે. એટલે જમીન મકાન આપેલા છે આપણને 1,50,000, લખી નાખીએ જમીન મકાનમાં 1,50,000. ત્યારબાદ મેઇન્સ આપેલું છે આપણને 3 લાખ. ત્યારબાદ મશીનરી આપણને આપેલી છે 5 લાખ. અને ત્યારબાદ ફર્નિચર આપણને આપેલું છે 50,000. વધારો આટલાનો કર્યો છે, આખરની આપેલી છે, તો આપણને ખબર પડી જ જાય કે શરૂની કઈ રીતે આવે. તો કે આનામાંથી આ માઇનસ કરવું. એટલે 1,50,000માંથી માઇનસ કરી તો કેટલા આવશે? 1 લાખ. એવી રીતે 3 લાખમાંથી 40,000 માઇનસ કરવું એટલે કેટલા આવે? 2,60,000. ત્યારબાદ 5 લાખમાંથી 70,000 માઇનસ કરવું એટલે 4,30,000. 50,000માંથી 10,000 માઇનસ કરો તો 40,000. ચલો હવે ઘસારાનું શું કીધું છે? ઘસારાની જોઈ લો. તમને ઓપનિંગ કઈ આપેલી છે અહીંયા? જો આપેલી હોય તો લખવાની, ના આપેલી હોય તો ડેશ. આપણને અહીંયા કઈ આપેલી નથી. ચલો ઘસારો કેટલો કરવાનો કીધો છે આપણને? શરૂની બાકી પર કીધો છે. જમીન મકાન પર 2%, ફર્નિચર પર ને મેઇન્સ પર 5% અને મશીનરી પર 10%. તો ચલો કાઢતા જઈએ આપણે. જમીન મકાન પર કેટલા ટકા કીધું? 2%. તો હંમેશા કોના ઉપર નીકળે? શરૂ પર. એટલે 1 લાખના 2%. એટલે કેટલા આવશે? 2,000. તો આખર પણ કેટલી થશે? 2,000 જ થશે. ચલો ત્યારબાદ મેઇન્સ પર કીધા છે 5%. 2,60,000ના 5%. એટલે 13,000. એટલે અહીંયા પણ કેટલા આવશે તમારા? 13,000. ચલો ફર્નિચર પર 10%. એટલે અહીંયાથી 4,30,000 ના 10%. એટલે કેટલા આવશે? 43,000. તો અહીંયા પણ આવશે 43,000. ફર્નિચર પર કેટલા છે? 5%. તો 40,000ના 5%. એટલે 2,000. તો અહીંયા પણ આવશે 2,000. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? 3 - 6. એટલે 1,50,000 માઇનસ 2,000 તો કેટલા આવે? 1,48,000. એવી રીતે 3 લાખ માઇનસ 13,000 કરી નાખીએ. 3 લાખ માઇનસ 13,000 કેટલા આવશે? 2,87,000. એવી રીતે 5 લાખ માઇનસ 43,000 તો આવશે 4,57,000. ત્યારબાદ 50,000 માઇનસ 2,000 એટલે એ જ આવશે પાછા 48,000. ક્લિયર? અહીંયા કોઈ ડાઉટ હોય તો તમે પૂછા કરી શકો છો. ચલો હવે આપણી ઓરિજિનલ કિંમતો કેટલી હતી એનો સરવાળો મારી દઈએ. તો કે 1,50,000 પ્લસ 3 લાખ પ્લસ 5 લાખ પ્લસ 50,000 એટલે કેટલા આવશે? 10 લાખ. એવી રીતે ઘસારાનો પણ ટોટલ મારી દઈએ. 2,000 પ્લસ 13,000 પ્લસ 43,000 અને પ્લસ 2,000 એટલે આવશે 60,000. તો આ કેટલો થવો જોઈએ આપણો? 1,48,000 પ્લસ 2,87,000 પ્લસ 4,57,000 પ્લસ 48,000 9,40,000. ચેક કરો. 10 લાખમાંથી 60,000 જાય તો 9,40,000. હવે આ ઘસારો છે તો ઘસારાની એન્ટ્રી ક્યાં કરીએ આપણે? ઘસારા ફંડમાં આવે. ઘસારા ફંડ ક્યાં હતું તમારી પાસે? ઘસારા ફંડ તમે ક્યાંય લખ્યું હતું? આવ્યું. એમાં પણ આવશે પ્લસ ઘસારાની જોગવાઈ. કેટલાની આવી? 60,000. અને આની બીજી એન્ટ્રી ક્યાં થાય? ઘસારામાં.
આયરો ઘસારો આપણો 60,000. આમાં નોંધ નંબર 1. આમાં પણ નોંધ નંબર લખી નાખો 1. ક્લિયર? હવે બીજું આપણે બનાવીએ. હવે એની કિંમત, ઓરિજિનલ કિંમત કેટલાની હતી એની? તમે જોયું હતું કેટલામાં પડ્યું હતું આપણને એની? 10 લાખમાં પડ્યું હતું પડતર એની. એટલે સ્થિર મિલકતમાં લખી નાખીએ દ્રશ્ય 1 10 લાખ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે કોનું બનાવવાનું હતું? અનામત અને વધારો. જેના પણ બને એના જ બનાવવાના, બહુ મગજમારી કરવાની નહીં. ઓછા કોષ્ટક બનાવીએ એટલું આપણા માટે સારું. અનામત અને વધારો. ચલો એનું પણ બનાવી નાખીએ વિગત. ત્યારબાદ આવે એમાં શરૂનું જો તમે કર્યું હોય તો, ત્યારબાદ વધારો જે આપણે ઘટાડો કરવાનો હોય, દેવાનું હોય, અને લાસ્ટમાં આખર. ચલો એનું પણ આપણે કરી નાખીએ. સૌ પ્રથમ કયું કયું હતું આપણા પાસે અનામતમાં? ચેક કરો. સૌ પ્રથમ હતું જામીનગીરી પ્રીમિયમ. લખી નાખીએ જામીનગીરી પ્રીમિયમ. કેટલાનું આપેલું છે જામીનગીરી પ્રીમિયમ તમને? 50,000. હવે આપણને આકસ્મિક અનામત ખાતે લઈ જવાનું કીધું હતું અને અહીંયા આપણાને વચગાળાનું ડિવિડન્ડ આપેલું હતું, પણ એનામાંથી આવતું નથી. એટલે આનામાં કાંઈ વધારો કર્યો નથી, એટલે ડાયરેક્ટ આના 50,000 બારે નોટ કરી દઈએ. ક્લિયર? ત્યારબાદ તમને આપેલું છે આકસ્મિક અનામત. આકસ્મિક અનામત કેટલાનું આપેલું છે તમને? 1 લાખ. અને કેટલું લઈ જવાનું કીધું તમને આકસ્મિક અનામત ખાતે? 60,000. તો 60,000 લઈ જાઓ એટલે કેટલા આવશે? 1,60,000. ત્રીજું આપણે જોઈએ, અહીંયા આપેલું હતું નફા નુકસાન ખાતું. કેટલાનું આપેલું છે આપણને? 2,10,000. કેટલાનું આપેલું છે? 2,10,000. હવે 2,10,000 તો આની અંદર આપણને ખબર છે કે નાનું ખાતું ને પહેલા ક્લોઝ કરવું, કારણ કેમ કે એની એન્ટ્રી આપણે અહીંયા નોટ ડાઉન કરીએ છીએ. સોરી, ચલો નાના ખાતાને પહેલા ક્લોઝ કરી દઈએ. અહીંયા આવશે ટોટલ આપણું 2,20,000 ને 10,000. એટલે ટોટલ કેટલું થઈ ગયું? 2,30,000. બારે પણ લખી નાખું 2,30,000. બીજી કોઈ આમાં એન્ટ્રી રહી ગઈ હોય તો એક વખત આપણે ચેકઆઉટ કરી દઈએ કઈ કઈ એન્ટ્રી રહે છે. ખર્ચા 30,000 ને 35,000 પણ આપણે નોટ કરી દીધા, 5,000 કરી દીધા છે. ત્યારબાદ નાણાકીયનું 10,000નું વ્યાજ સહિત આપણે કરી નાખ્યું છે. ત્યારબાદ 60,000 ઘસારો ને 10,000. ચલો પેલા ઘસારાનો ટોટલ મારી દઈએ. 30,000 પ્લસ 5,000 પ્લસ 20,000 પ્લસ 60,000 પ્લસ 10,000. 1,25,000. 1,25,000. ચલો 2,30,000 માઇનસ 1,25,000 એટલે આવશે 1,05,000. કરવેરાનો કોઈ ઇન્ફોર્મેશન છે નહીં એટલે ડેશ, એટલે આપણે કેટલો આવશે? 1,05,000. ઇન ધ સેન્સ વધારો કેટલાનો થયો આપણો? 1,05,000. તો ચલો અહીંયા લખી નાખીએ આપણે વધારો 1,05,000. એટલે ટોટલ આપણા પાસે કેટલાની આવક થાય છે? નફો કેટલાનો મળે છે? 1,05,000નો. તો આપણે કરી નાખીએ એનું. હવે ટોટલ કરીએ તો કે 2,10,000 પ્લસ 1,05,000 એટલે 3,15,000 છે, જેમાંથી આપણે આકસ્મિક અનામત જે આપણે દીધી હતી એની પણ આપણે દેવું પડશે અનામત 60,000. અને બાકી શું હતું? વચગાળાનું ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ કેટલું હતું આપણા પાસે? વચગાળાનું ડિવિડન્ડ ચેક કરો 40,000. એટલે એને પણ દઈ દઈએ તો માઇનસ 60,000 માઇનસ 40,000 એટલે કેટલા વધશે આપણા પાસે? 2,15,000. ચલો લખી નાખીએ 2,15,000. ટોટલ મારી દઈએ પ્લસ 1,60,000 પ્લસ 50,000 એટલે કેટલા આવશે? 4,25,000. ક્લિયર? ચલો આની એન્ટ્રી ક્યાં મારશું આપણે? એના જે ખાતામાં છે આકસ્મિક અનામત, નોંધ નંબર 2, 4,25,000. ચલો હવે આપણે ટોટલ મારી દઈએ. જેને એન્ટ્રીઓ ના આવડે પ્લીઝ પહેલા તે ચેક કરજો તો તમને ઇઝીલી આ સમજાઈ જશે. 9,25,000. ત્યારબાદ અહીંયા તો ખાલી 2 લાખ જ છે. અહીંયા આવશે તમારું 90,60,000 પ્લસ 60,000 એટલે 1,50,000. ત્યારબાદ આનું આપણાને 30,000 ડાયરેક્ટ થઈ જશે.
આનું પણ 10,000 ડાયરેક્ટ થઈ જશે. ટોટલ કેટલું થાય છે ચેક કરો. 9,25,000 પ્લસ 2 લાખ પ્લસ 1,50,000 પ્લસ 30,000 પ્લસ 10,000 એટલે કેટલા આવશે? 13,15,000. 13,15,000. ચલો બીજી સાઈડ જોઈએ આપણે. આનું આવશે 10 લાખ પ્લસ 1,35,000 પ્લસ 15,000 એટલે આવશે 11,50,000. એવી રીતે ચાલુ મિલકતનું જોઈ લઈએ. 35,000 પ્લસ 50,000 પ્લસ 80,000 એટલે 1,65,000 ટોટલ કરી દઈએ પ્લસ 11,50,000 તો 13,15,000. બંને જગ્યાએ આપણું આન્સર ટેલી થઈ જાય છે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે ત્યાં તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 2 વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.